ભાઈ હું માનું ને ત્યાં સુધી ગેમ ઓફ થ્રોન બધાની ફેવરિટ વેબ સિરીઝ છે, પણ તેમાં એક પાત્ર હતું સાન્સા સ્ટાર્ક. સાન્સા સ્ટાર્ક જે સાચું નામ છે એનું સોફી ટર્નર. તેની એક વેબ સિરીઝ આવી છે અમેઝોન પ્રાઇમ ઉપર. 6 એપિસોડ છે, આગળ સિઝન નથી થવાની, પણ હું આ સિઝન એટલે સજેસ્ટ કરું. IMDbમાં 7 સ્ટાર છે. ચોરી બેઝ થ્રિલર, 6 એપિસોડ પકડી રાખે ને યાર. આમ નવું અપડેટ બતાવો કે કઈ રીતે ચોરી કરીશ ને તમારી આમ દિમાગ કામ નહીં કરે. પકડી રાખે એવી, બધા એપિસોડ પકડી રાખે એવી. ચોરીને તમને કહું તો UK બેઝ છે. ત્યાંની પબ્લિક છે ને સિનિયર સિટીઝન પબ્લિક, ગવર્મેન્ટવાળી સરકાર માન્ય કંપની હોય છે. તો બધા છે ને સિનિયર સિટીઝન લોકો પેન્શન એનું રોકાણ કરતા હોય. પેન્શનના રૂપિયા બધા શેર બજારમાં નાખતા હોય, કંપનીવાળા રોકાણ કરતા હોય. કંપનીમાં પ્લસ રૂપિયા થતા જાય, એ રૂપિયા પાછા આ લોકોને આપે છે અને વચ્ચેથી એનો નફો લે. આપણે ગુજરાતી ભાષામાં આપણું ઇન્ડિયાનું કહીએ તો SIP ટાઈપ. 40 મિલિયનની ચોરી થાય છે, કંપનીમાં આવીને કરે છે. પણ કઈ રીતે ચોરી કરે છે ને એ તમારે આમ દિમાગ કામ નહીં કરે યાર. એક હાર્ડ ડિસ્ક હોય એમાં એના શેર બજાર લઈ લે, શેર બજાર લઈને બીજી દેશમાં વેચી દે. એમ આખું ગજબ જ ભાઈ. નવી ચોરી, તમારી પાસે રૂપિયા છે પણ તમે વાપરી નહીં શકો. જબરદસ્ત છે. અમેઝોન પ્રાઇમ ઉપર સ્ટીલ એટલે ચોરી મતલબ ઈ જ થાય છે. તો અત્યારે જોઈ નાખજો, બહુ મજા આવશે. તમે જોઈ નાખીશ તો કમેન્ટ કરો ભાઈ કેવી લાગી. મને સારી લાગી. 7 જ સ્ટાર છે IMDbમાં, પણ મજા આવે પકડી રાખે ને એટલે. તમે પણ સજેસ્ટ કરો. ચોરીવાળાઓને બહુ ગમશે યાર. આમ ચોરી કરતા ને સિઝન એવું બહુ ગમે મને ઈ જ ટાઈપ. ચોરીની જે રીતે મેં વેબ સિરીઝ કીધું ને તો મને મૂવી પણ યાદ આવી ગયું. સારું એવું મૂવી છે, એક મેસેજ છે ભાઈ પબ્લિક માટે, બધા માટે આ જોવા જેવું મૂવી છે. હોસ્પિટલમાંથી એક 3 દિવસની બાળકી ચોરી થઈ જાય છે ને બાળકીની મધર હોય છે 18 વર્ષથી. પહેલું વર્ષ કોલેજની કરતું એક મેસેજ છે કે પોતે કે મારે તો આ દીકરી જોતી નથી, પણ છોકરો હોય છે પાછો 3rd યર વાળો, એનાથી 2 વર્ષ મોટો. એના માતા કહે કે મારે દીકરી જોતી છે, ભલે ચોરાઈ ગઈ. તો લગ્ન કરવા સ્વીકાર નથી ને બાળકી પણ જોતી છે. યાર દિમાગ કામ નહીં કરે યાર. શું મેસેજ છે, પકડી રાખે એવું થ્રિલર છે. પોલીસને ચકડીએ ચડાવી દીધું. હું વાત કરી છું બેબી ગર્લ સોની લીવ ઉપર હિન્દી ડબ. તમે જોઈ નાખ્યું તો કમેન્ટ કરજો. એક સારો એવો મેસેજ છે એટલે હું કહું છું. IMDbમાં રેટિંગ એના 6.3 સ્ટાર જ છે. પણ એન્ડિંગ જોઈને યાર ઇમોશનલી તમને આમ ટચ થઈ જાય કે જેને બાળક જોતું છે એને બિચારાઓને બાળક નથી મળતું, નથી જોતું યાર એને કાંઈ કદર નથી. જય હિન્દ, ભારત.